આજે તો બાબરાના માર્કેટ યાર્ડમાં ફૂલે ફૂલ બાકા ઝીકી બોલાવી દીધી હો પણ. તો જય શ્રીરામ મિત્રો, કેમ છો બધે મજામાં ને? તો આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા પહોંચી જાય આપણે હનુમાનજી બાપાના મંદિરે. અને મિત્રો આ છે અમારા લુણકે ગામનું પાદર, અને પાદર શબ્દ છે ને મિત્રો એ કાઠિયાવાડી શબ્દ છે હો. વાત તો સહી સવારમાં કાઢી આપણા ભાઈબંધની ઓરના ને બે ભાઈઓ નીકળી ગયા બાબરા સાઈડ. અને હા જોવો મિત્રો, મારા ભાઈબંધની ગાડીમાં છે ને ચાવી જ નથી, તો તમારે ઉપાડી હોય ને તો ઉપાડી લેજો. હમણાં તો મિત્રો ટાઈટી એવી પડે છે પણ ભૂકા બોલાવી નાખે છે, એવી ટાઈટ પડે છે એટલે બધે મોઢે બોઢે બધે બાંધવું તો પડે જ ને મારા વાલીડાઓ, નકર તો શરદી થઈ જાય. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે બાબરામાં, આપણે જવાનું છે સીધું, કારણ કે આપણે જવાનું છે માર્કેટ યાર્ડમાં. 2 જ મિનિટમાં મિત્રો સીધા પહોંચી ગયા આપણે બાબરાના માર્કેટ યાર્ડમાં. માર્કેટ યાર્ડમાં જઈને જોયું મિત્રો, ત્યાં તો ઘણા ખરા ખેડૂતો ટ્રેક્ટર લઈને વીએ હતા, કારણ કે માંડવી છે ને ટેકાના ભાવે નાખવાની હતી ને એટલે. તમને એમ થતું છે ને મિત્રો કે તમારું ટ્રેક્ટર ક્યાં છે, પણ ના મિત્રો, અમે છે ને સાંજે આવીને ઢગલો કરી ગયા હતા, એટલે અમારી આવી છે ને કઈ ઉપાધિ જ નહોતી. જો આ છે અમારો ઢગલો ને છે ને બાકી પાકી ગયેલું સોનું. જ્યારે મિત્રો આ ઘરે આવે ને ત્યારે ખેડૂતના મોઢા ઉપર અલગ જ ખુશી હોય. જે લોકો ખેડૂત હશે ને મિત્રો એને ખબર જ હશે. હળવે જેવા સુરજ ભાન વઈ ગયા મિત્રો, ત્યાં અમારો પણ વારો આવી ગયો તો માંડવી જોખવાનો. એટલે કાયો કે આપણે માંડવી જોખાતી હતી, અને માંડવીની ભરતી હતી 35 કિલો ને 900 ગ્રામ. મજૂર થાકી ગયા એટલે પાઈ દીધી અને મસ્ત મજાની ગરમા ગરમ રગડી ચા, કારણ કે કોટે હારી સડી જાય ને. કડીક હારી પટની બાકા ઝીકી બોલાવી નાખી, ચા બધી માંડવી જોખી દીધી ને પછી આપણે જવાનું હતું કાર્ડ લેવા. પછી તો આપણે કાયો કે ઓફિસમાંથી કાર્ડ લઈ આવ્યા ને આપણે નાખવાના છે એક કોથળામાં બધાય કાર્ડ. માંડવીનું બધું કામ પતી ગયું ને કાઢી આપણે હોન્ડા ને નીકળી ગયા આપણે ઘર સાઈડ, કારણ કે વાગી જતા 9:15. વાગી ગયા બપોરના 2 ને પાછો નાહી ધોઈને થઈ ગયો બાબલા જેવો, ને તમારા ભાઈની હેરસ્ટાઈલ તો જો ઓહો, બાકી કાંઈ નો કટે હો, ટીકડો ટી. હવે આપણે જવાનું છે આપણે હોન્ડા લઈને બાબરા બાજુ. ફાઇનલી મિત્રો પહોંચી જાય આપણે SBI બેંકે, ને ત્યાં આપણે થોડું ઘણું કાગળિયાનું કામ છે ને એટલે એ બધું આપણે કામ પતાવવાનું છે. ત્યાંથી આપણે સીધા પહોંચી જાય રઘુનંદન મોબાઈલમાં, કારણ કે ત્યાં આપણે થોડું ઘણું મોબાઈલનું કામ હતું ને એટલે. બાબરામાં બધું કામ પતાવીને નીકળી ગયા આપણા ઘર બાજુને. તો આજનો મિની વ્લોગ આપણો અહીંયા સુધી જ રાખવી. ફરી મળીશું કાલના મિની વ્લોગમાં. આજનો મિની વ્લોગ ગમ્યો તો લાઈક અને ફોલો કરતા જજો મિત્રો. રામ રામ.